વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. ગુજરાતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય કોસ્ટગાર્ડનું અત્યાધુનિક જહાજ ICGS શૌર્ય 2 એપ્રિલ 2026ના રોજ પોરબંદર ખાતે તૈનાત કરાયું છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત આ સ્વદેશી જહાજ 105 મીટર લાંબુ છે અને 23 નોટ્સની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ હાઈટેક નેવિગેશન સર્વેલન્સ સિસ્ટમ અને CRN-91 મેઇન ગનથી સજ્જ છે, જે ઉત્તર અરબી સમુદ્રમાં દેખરેખ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. વિશેષતા એ છે કે આ જહાજ પર HAL ધ્રુવ જેવા એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ઉતારી શકાય તેવી વ્યવસ્થા છે અને તે સતત 20 દિવસ સુધી પેટ્રોલિંગ પણ કરી શકે છે. પાકિસ્તાન સરહદની નજીક આ જહાજની કાયમી તૈનાતીથી દરિયાઈ સીમાઓ સુરક્ષિત થશે અને માછીમારો માટે સુરક્ષા કવચ પૂરું પાડશે.